નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત દબણ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે દબણ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે કે અત્યારના સમયમાં હાર્ટ એટેકની જે સંખ્યા અત્યારે તો વધી રહી છે. પુરુષ હોય કે સ્ત્રી હોય કે પછી યુવા હોય કે વૃદ્ધ હોય, એ તમામ અત્યારે હાર્ટ એટેકની સંખ્યા જે સતત વધી રહી છે તેને લઈને ક્યાંક સવાલ તો જોવા મળતો હોય છે. પણ જે પ્રમાણે એક રિપોર્ટ સામે આવ્યો છે, પુરુષોમાં 35 વર્ષની વયે હાર્ટ એટેકનું જોખમ મહિલાઓ કરતાં અત્યારે તો બમણું જોવા મળી રહ્યું છે. અત્યારના સમયમાં સૌથી પહેલી બાબત તો એ છે કે અત્યારે બેઠાઉ જીવન જે જોવા મળતું હોય છે. ઘણા બધા વ્યક્તિઓ જ્યારે ઓફિસમાં જતા હોય છે, માત્ર એક સીટ મળી ગઈ એટલે ત્યાં બેસી રહેતા હોય છે. અન્ય કોઈ પણ કામગીરી કોઈ પણ વ્યક્તિ દ્વારા આપવામાં આવે તો પણ એ નથી કરતા, અને તેના કારણે ક્યાંક બેઠાઉ જીવન જે જોવા મળતું હોય તેના કારણે પણ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય તેવું સ્પષ્ટપણે ફલિત થાય છે. બીજી બાજુ સ્મોકિંગની જે અત્યારે પરિસ્થિતિ જોવા મળે છે, બ્લડ પ્રેશર હોય, ડાયાબિટીસ હોય, તેને ક્યાંક કંટ્રોલ ન કરતા હોય ને તેના કારણે પણ અત્યારે તો આ પ્રકારની પરિસ્થિતિ છે. ત્યારે આ તમામ બાબતોમાં અત્યારે હાલની જીવનશૈલીમાં કેવા પ્રકારના બદલાવ કરવા જોઈએ તે તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા શરૂ કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર અભિષેક રાવલ કે જેઓ કાર્ડિયોલોજિસ્ટ છે, અને સાથે સાથે ખ્યાતિબેન પટેલ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ ન્યુટ્રિશનિસ્ટ છે. જે આ બંને સૌથી પહેલાં તો સ્વાગત છે. અભિષેકભાઈ, અત્યારના સમયમાં હાર્ટ એટેકના જે કેસ સતત વધી રહ્યા છે તેની પાછળનું અત્યારે હાલ મુખ્ય કારણ શું કહી શકાય? અભિષેકભાઈ, અનમ્યુટ કરજો પ્લીઝ. એક તો સર્વપ્રથમ આપણે આંકડા તપાસીએ તો આપણને ખ્યાલ આવે કે ખરેખર હાર્ટ એટેકના કેસીસ વધી રહ્યા છે કે આ માત્ર હાઇપ કરવામાં આવેલું છે. તો આંકડાની વાત કરું તો 1990 એટલે કે આજથી 30-35 વર્ષ પહેલા વર્લ્ડ વાઇડ જે હાર્ટ એટેક, હૃદય રોગ એનું પ્રમાણ જે હતું એ 23 મિલિયન જેટલા કેસીસ હતા, જે માત્ર 30 વર્ષના ગાળામાં જ એટલે કે 1990 થી માંડીને 2020 સુધીમાં વધીને એ 46 મિલિયન થઈ ચૂક્યા છે. એટલે કે 23 માંથી 46 મિલિયન એટલે કે ડબલ થઈ ચૂક્યા છે. આપણને આ 23 મિલિયન સુધી પહોંચતા આપણને 2000-5000 વર્ષ લાગ્યા, અને એની પછીના માત્ર 30 જ વર્ષમાં એ પ્રમાણ બમણું થઈ ગયું. તો આ જે આજના યુગમાં આ પ્રમાણ બમણું થઈ ગયું છે એ ખૂબ જ ગંભીરતાજનક બાબત છે. બીજી મહત્વની વાત એ છે કે આજના સમયમાં જે આ પહેલા એવું કહેવાતું હતું કે હાર્ટ એટેક છે એ 60, 70, 80, 85 વર્ષનો રોગ છે, પણ આજના છેલ્લા 5-7 વર્ષની વાત કરું તો 40 કે 35 વર્ષથી નીચેના યુવાઓ આ જે હાર્ટ એટેકના કેસીસ છે એનું 25 થી 40% જેટલું પ્રમાણ બતાવી રહ્યા છે. કે આ ટોટલ જે હાર્ટ એટેકના કેસ છે એમાંથી 25 થી 40% જેટલા કેસીસ તો માત્ર યુવાઓ તરફથી છે, જે ઘણું જ એલાર્મિંગ અને દુઃખજનક કે ચિંતાજનક બાબત ગણી શકાય. સાથે સાથે આપણે જે વાત કરી કે શું મેલ અને ફિમેલમાં પ્રમાણ અલગ અલગ છે, તો આપણા ભારત દેશના ડેટાની વાત કરીએ તો ભારતમાં મેલમાં જે હાર્ટ એટેકનું પ્રમાણ છે ખાસ કરીને મધ્યમ એજ ગ્રુપમાં એ 5.6% એટલે કે 5.6% જેવું છે, જ્યારે વિમેનમાં એ પ્રમાણ 2.8% જેટલું છે. એટલે મેલમાં એકંદરે આ પ્રમાણ છે એ ડબલ છે એવું કહી શકાય. સાથે સાથે આજના આપણા ભારત દેશના ડેટા પ્રમાણે જે મેલમાં આ હૃદયરોગના એટેક કે હૃદયરોગના કિસ્સાઓ છે એ વિમેન કરતા 9 વર્ષ એટલે કે એકાદ દાયકો વહેલા જોવા મળે છે. કે જેમ કે ફિમેલમાં એ કેસ 50 કે 60 વર્ષે થવાના હોય તો એવા જ કેસીસ મેનમાં અંદાજે 10 વર્ષ વહેલા એટલે કે 35-40 વર્ષે જોવા મળે છે. આમે તે ભારત છે એ વર્લ્ડ વાઇડ કહીએ તો ડાયાબિટીસનું હબ છે, હૃદયરોગનું હબ છે, કારણ કે જે વર્લ્ડ વાઇડ જે હૃદયરોગના કિસ્સાઓ એવરેજ જે કેસ એજમાં બની રહ્યા છે એના કરતાં ભારતમાં એ એકાદ દાયકો વહેલા એટલે કે 10 વર્ષ ઓછી એજમાં જોવા મળી રહ્યા છે. એટલે કે આપણામાં યુવાઓના હાર્ટ એટેકનું પ્રમાણ વેસ્ટર્ન કાઉન્ટરપાર્ટ કરતાં વધારે છે, અને એમાં પણ વિમેન કરતાં મેલમાં વધારે છે. સાથે સાથે એવું પણ કહી શકાય કે જ્યારે વિમેનમાં આનું પ્રમાણ એકંદરે ઓછું છે પણ સાવ નહિવત કે નેગ્લિજિબલ તો નહીં જ. બીજું કે જ્યારે સ્ત્રીઓને હાર્ટ એટેક કે હૃદયરોગનો જ્યારે હુમલો આવે કે એ તકલીફ ભોગવવી પડે ત્યારે એમાં ગંભીરતા થવાનું પ્રમાણ કે મૃત્યુનું પ્રમાણ એમના મેલ કાઉન્ટરપાર્ટ કરતાં ઘણીવાર વધારે હોય છે. આના અનેક કારણભૂત વસ્તુઓ છે, જેમ કે બધામાં એઝ વેલ સ્પેશિયલી મેલમાં સ્મોકિંગ, ટોબેકો, આલ્કોહોલ, સેડેન્ટરી લાઇફસ્ટાઇલ, વધુ પડતું વજન, તણાવ, માનસિક તણાવ, બહારનું જંક ફૂડ ખાવું, એ બધું મેલમાં એકંદરે વધારે જોવા મળી રહ્યું છે. તો એને કારણે ઘણીવાર મેલમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધારે જોવા મળે છે. એ સિવાય હોર્મોનલ ફેક્ટર્સ એવા ફેક્ટર્સ પણ એમાં
ભાગ ભજવતા હોય છે. સામે પક્ષે જો વિમેનમાં વાત કરીએ તો એમાં ઓબેસિટી એટલે કે વધુ પડતી ચરબી, ડાયાબિટીસ એનું વધારે પ્રમાણ, બેઠાડું જીવન એ ફિમેલમાં પણ આમાં હૃદયરોગના કારણભૂત હોય છે. આ જે આપણે ચર્ચા કરી કે તમાકુ છે, સ્મોકિંગ છે, બેઠાડું જીવન છે, આ આપણે વર્ષોથી દાયકાઓથી જાણીએ છીએ કે હૃદયરોગના કારણભૂત તત્વો છે. પણ સાથે સાથે આજના આધુનિક સમયમાં નવા પણ કારણો ઉમેરાયા છે કે જેનો હાલમાં એટલો બધો રિસર્ચ પણ થયો નથી. જેમ કે સ્ટ્રેસનું પ્રમાણ છેલ્લા 20-25 વર્ષમાં ઘણું જ વધ્યું છે, પોલ્યુશન વધ્યું છે. તો પોલ્યુશનને કારણે હવામાં, પાણીમાં અનેક એવા ઘટકો હોય છે કે જે શરીરમાં શરીરની નળીઓમાં ઇન્ફ્લેમેશન, સોજો પેદા કરે, એમની હેલ્થ ઇમ્પેર કરે. સાથે સાથે ડાયટ એટલે કે ખોરાકમાં અનેક અશુદ્ધિઓ, એડલ્ટરેશન, ભેળસેળ એવું આવતું હોય, એ પણ આપણને હૃદય રોગ, કેન્સર જેવા રોગોનું જનક હોય છે. તો આ જે પ્રદૂષણ જેવા જે કારણો છે એ આજના છેલ્લા થોડા દાયકાઓમાં અનેક ગણા વધ્યા છે. સાથે સાથે આપણા જીવનમાં અમુક વસ્તુઓ ઉમેરાણી છે, જેમ કે આપણો સ્ક્રીન ટાઈમ વધ્યો છે. મોબાઈલ છે, ટીવી છે, લેપટોપ છે, એને કારણે સ્ક્રીન ટાઈમ વધ્યો છે. સ્ક્રીન ટાઈમને કારણે પણ શરીરમાં જે આપણા હોર્મોન્સ હોય, ઉત્સેચકો હોય, એનું પ્રમાણ ડિસ્ટર્બ થાય છે, ઊંઘ ડિસ્ટર્બ થાય છે. એના કારણે પણ આવા રોગો વધે છે. જેમ કે વાત કરું તો આપણા ભારતમાં ઓટીટીનો યુઝ દર વર્ષે 13 થી 13.5% રેટે વધી રહ્યો છે. તો આવા અનેક કારણો હાલના સમયમાં કારણભૂત છે. બિલકુલ અને સાથે જો વાત કરવામાં આવે ને તો અત્યારે લાઇફસ્ટાઇલ એ સૌથી મોટી જવાબદાર હોય ને તેવું લાગી રહ્યું છે. ખ્યાતિબેન, આપ તેને લઈને પણ શું કહેશો કે અત્યારના સમયમાં જે લાઇફસ્ટાઇલમાં અત્યારે ચેન્જિંગ જોવા મળી રહ્યા છે, ઘણા બધા વ્યક્તિઓ જે ક્યાંક જંક ફૂડ અત્યારે તો ક્યાંક જે વધારે પડતું કન્ઝ્યુમ કરતા હોય છે, બીજી બાજુ એમ કહેવાય ને કે અનિયમિત ક્યાંક જે તેમની જીવનશૈલી અને આહાર પણ ક્યાંક જોવા મળતો હોય ને તેના કારણે પણ આ પ્રકારની બાબત જોવા મળતી હોય છે. એઝ અ ન્યુટ્રિશનિસ્ટ તરીકે આપ પણ આ બાબતને લઈને શું કહેશો? હા, જેમ સરે વાત કરી કે હજી યંગ એજમાં જે અત્યારે વધી રહ્યું છે, પહેલા જેમ કીધું કે 60ની એજમાં જ લોકોને હાર્ટ એટેકના ઇસ્યુ થતા હતા, 60+ એમ જે લોકોને. હવે કેવું છે કે 25 થી 45માં બી સડનલી લોકો કલાપ્સ થઈ જતા હોય છે અને આ બધું થતું હોય છે. તો મેજરલી બધાને એવું લાગતું હોય કે કોલેસ્ટ્રોલ વધારે છે એટલે એટેક આવ્યો હશે કે એવું, પણ એવું નથી હોતું. જનરલી આખી તમારું અંદર જે બોડીમાં ચાલતું હોય, લાઈક ક્રોનિક ઇન્ફ્લેમેશન હોય, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ હોય છે, એ બધા ફેક્ટર્સ બધા ભાગ ભજવતા હોય છે. જે મેજર આપણે જ્યારે કોઈ પણ વસ્તુ સમજવા માંગીએ કે જ્યારે આ ઇસ્યુ કેમ થઈ રહ્યો છે યંગ એજમાં, તો એની પાછળના રીઝન પહેલા સમજવા જરૂરી છે કે કેમ થઈ રહ્યા છે. જેમ સરે બધા મોસ્ટ ઓફલી બધા કવર કરી લીધા કે જે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ, જે હું કહું કે ડાયાબિટીસ પહેલાનું સ્ટેજ, તો એ જનરલી બધાને ખબર નથી હોતી. ડાયાબિટીસ વાળાને ખબર છે કે એમને હાર્ટ એટેકનું રિસ્ક રહેવાનું છે, પણ જે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે એ પ્રી ડાયાબિટીક કન્ડિશન છે. તો એ મેજરલી અત્યારે ઘરે ઘરે જોવા મળી રહ્યું છે, કારણ કે એમાં એવું હોય છે કે તમારી જે રિફાઇન્ડ કાર્બ્સ ખાવાની હેબિટ છે, કે મેદાની વસ્તુ આજકાલ બહુ જ બધા લોકો ખાઈ રહ્યા છે, પ્લસ ફ્રિકવન્ટ ઇટિંગ હેબિટ થઈ ગઈ છે. જે પહેલા કેવું હતું કે 3 મીલ, બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર, એના સિવાય વચ્ચે આડું અવડું ખાવાનું થતું નહીં. અને હવે કેવું થાય કે કંઈક નું કંઈક તમારું વચ્ચે ચાલતું હોય, ઓફિસમાં, વર્ક પ્લેસ પર હો કે ક્યાંય પણ હોય, તો તમને વચ્ચે ચા પીવાની હેબિટ હોય કે કંઈ પણ, લાઈક કન્ટિન્યુઅસ તમારું ગ્લુકોઝ બોડીમાં આવ્યા કરતું હોય ને એના કારણે ઇન્સ્યુલિન સ્પાઇક થયા કરતું હોય. એટલે આ એક હેબિટ રોંગ છે. એના કારણે બી ઘણા લોકોનું ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધારે હોય છે. બીજી વસ્તુ કે સ્ટ્રેસ, જે કીધું કે વર્કલોડ અત્યારે લોકોનો બહુ જ વધી ગયો છે, કોમ્પિટિશનનો જમાનો આવી ગયો છે. એટલે કેવું છે, બધાને ફાઇનાન્શિયલ પ્રેશર બી, લાઇફસ્ટાઇલ જે મેન્ટેન કરવા માટે જે હોય છે એ પણ ઘણું બધું વધારે છે. તો એના કારણે બી તમારા બોડીમાં બધા ચેન્જીસ થતા હોય, કોર્ટિસોલ હોર્મોન વધી જતા હોય અને એના કારણે ફેટનું ડિપોઝિશન વધી જતું હોય છે. પ્લસ તમે જે લાઇફસ્ટાઇલનું કીધું યાજ્ઞાભાઈ, કે વીકેન્ડ લાઇફસ્ટાઇલ આજકાલ બહુ કોમન થઈ ગઈ છે. એટલે વીકેન્ડ, મંડે ટુ ફ્રાઈડે લોકો એકદમ ફૂલ વર્ક કરે એકદમ, અને પછી વીકેન્ડ આવે ને સેટરડે સન્ડે એટલે એન્જોય કરવાનું. આ યંગ જનરેશનનું અત્યારે આ બહુ જ પેટર્ન કોમન થઈ ગઈ છે. એટલે વીકેન્ડ પર એ લોકોને એકદમ ફૂલ બહારનું ખાવાનું, લાઈક ફૂલ લેટ નાઇટ જાગવાનું, પ્લસ તમારું જે સિરીઝ જોવાનું, ઓટીટી જે પ્લેટફોર્મ્સ છે એના ઉપર બધું લેટ નાઇટ્સ જોવાનું થઈ ગયું છે. એટલે વીકેન્ડ લાઈફ પેટર્ન જે કહેવાય ને, કે વીકેન્ડમાં ફૂલ આલ્કોહોલ કન્ઝપ્શન થતું હોય છે, ખાવા પીવાનું બધી જ વસ્તુઓ ઓવરલોડ થઈ જાય છે. એના કારણે તમારું લીવર ઓવરલોડ થઈ જતું હોય છે. એટલે તમારું લીવર જ્યારે ઓવરલોડ થઈ જાય ત્યારે પછી બધા જ ફેક્ટર્સ અફેક્ટ થવા લાગે. ઇવન તમારા વિટામિન ને મિનરલ્સની ડેફિશિયન્સી બી થવા લાગે, બીકોઝ લીવરમાં જે બધું મેટાબોલાઇઝ થતું હોય તમારા, તો એ બધા. અને આજકાલ તમે મેજરલી જોશો તો લોકો D3 અને B12 આમાં ડેફિશિયન્ટ જ હોય છે. હવે
આ મેજર જે વિટામિન્સ છે ને એ ડેફિશિયન્ટ તમે હો ને એટલે એ તમારી આર્ટરીઝને ડેમેજ કરવાના મતલબ સ્ટેપ્સ કહી શકાય. કારણ કે જ્યારે તમારું B12 તમારા બોડીમાં જ્યારે પ્રોટીનનું મેટાબોલિઝમ થતું હોય ને તો હોમોસિસ્ટીન નામનું એક જે કહેવાય કે એક એમિનો એસિડ હોય છે એ ઉત્પન્ન થતું હોય, અને એ જે સબસ્ટન્સ છે ને જે એ એમિનો એસિડ એ તમારી આર્ટરીઝને ને બધાને ડેમેજ કરવાનું એક સબસ્ટન્સ છે. હવે જો B12 તમારું ઓછું હશે ને તો એનું જે ક્લિયરન્સ થવું જોઈએ ને હોમોસિસ્ટીનનું એ પ્રોપર નથી થતું. સો B12, વિટામિન D3 આ બધા જે વિટામિન છે ને એ પ્રોપર બોડીમાં હોવા જરૂરી છે, જે ઘણા લોકોને જાણકારી નથી હોતી અને એ લોકો જનરલી ચેક પણ નથી કરાવતા હોતા. એક્સ્ટ્રીમ જ્યારે લેવલ આવે ત્યારે જ ખબર પડતી હોય છે. પછી જે સ્મોકિંગ નું કીધું તો જેમ વેપિંગ બી બહુ જ વધી ગયું છે આજકાલ. આજકાલ મતલબ બહુ જ યંગ જનરેશનમાં વેપિંગનું કલ્ચર એટલું બધું વધી ગયું છે કે વેપના કારણે લોકોની આર્ટરીઝ સીધું એન્ડોથેલિયલ જે તમારું ડેમેજ છે એ સ્ટાર્ટ થઈ જતું હોય છે. તો એ વસ્તુ બહુ ખોટી છે. અને એક્સેસિવ જે જીમ બધા લોકો વર્કઆઉટ કરતા હોય છે કે ચલો આપણે વીકેન્ડ પર બધું ખાઈ પી લીધું તો હવે મંડે ટુ ફ્રાઈડે આપણે ફૂલ વર્કઆઉટ કરીએ, પણ જે ઓવરલોડ વર્કઆઉટ ન થતું હોય છે ને એના પછી જો તમને રિકવરી ના મળે ને તો પણ ડેમેજ થતું હોય છે. એ તમને જીમ હેલ્પફુલ નથી થતું, ઉપરથી તમને વધારે ડેમેજ કરે છે. કારણ કે એ કર્યા પછી મસલ રિકવરી, તમારે હાઇડ્રેશન બોડીને પ્રોપર થવું જોઈએ, સ્લીપ પૂરી થવી જોઈએ, 7-8 કલાકની ઊંઘ ના મળે અને તમે જીમ કર્યા કરો. કેટલાક લોકો તો એવું કરતા હોય છે કે રાત્રે જીમમાં જતા હોય છે, વિચ ઇઝ વેરી રોંગ. કારણ કે તમારી બોડી ક્લોક છે એ સર્કેડિયન રિધમ પ્રમાણે સેટ થઈ હોય કે સાંજે તમારા બોડીને રેસ્ટ આપવાનો ટાઈમ હોય, એના બદલે તમે સાંજે ઓવરલોડ કરો છો બધું ખાઈને જીમ કરીને. એટલે બધું જ રોંગ લાઈફસ્ટાઈલ થઈ રહી છે, એના કારણે આ બધું થઈ રહ્યું છે અને લોકોને એમ થાય છે કે યંગ એજમાં એટેક આવી રહ્યા છે. સો આ બધા રિસ્પોન્સિબલ ફેક્ટર્સ છે હું કહીશ. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને તમે જે રીતે અલગ અલગ વાતોને તો તમે અંદર એડ કરી, પણ અભિષેકભાઈ આ જે યુવાઓમાં હાર્ટ એટેક અત્યારે તો જે સતત વધી રહ્યો છે, તમે જે રીતે કારણ ને બધું તો કહ્યું, પણ ક્યાંક ક્રિટિકલ સિચ્યુએશન અમુક વાર આવી જતી હોય છે, ખબર નથી પડતી કે ના એમને એટેક આવી ગયો છે. 1-2 દિવસ વીતી જાય પછી ક્યાંક એવું લાગતું હોય છે કે ના હવે કંઈક એવી સિચ્યુએશન છે, પછી ડૉક્ટર પાસે જતા હોય છે ને પછી ખબર પડતી હોય છે કે ના અત્યારે તો એટેક આવી ગયો છે. અભિષેકભાઈ એ જાણવું પણ અત્યારે તો કેવી રીતે અને કેટલું જરૂરી છે અને કેટલું જલ્દીથી એને સમજવું પણ જરૂરી છે? ખૂબ જ અગત્યની વાત છે યજ્ઞભાઈ, કારણ કે એટેક, હૃદયરોગ જેવા ગંભીર જીવલેણ રોગોમાં સારવાર કરતા પણ સારવારના સમયનું એનાથી પણ વધારે મહત્વ હોય છે. ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે જે હૃદયનો કે એટેકનો કે એવો દુખાવો હોય છે તો એ લોકો ક્યારેક એમને ગેસ કે એસિડિટી કે એના સ્વરૂપમાં મિસકન્સેપ્શન થી ઇગ્નોર કરતા હોય છે અને એવું લાગે કે ભાઈ કોઈને કોઈ વસ્તુને આપણે કેવું કાગનું બેસવું ને ડાળનું પડવું એ રીતે બીજાની જોડે જોડી દઈએ કે ભાઈ બહાર ખાધું તો એટલે એસિડિટી થઈ રહી છે કે તીખું ખવાઈ ગયું તો એટલે એસિડિટી છે, ગેસ છે, અને એમાં કિંમતી સમય ઘણીવાર વેડફાતો હોય છે. તો એક ગેસ થી ડિફરન્શિએટ કરવાનું જ્યારે આવે ત્યારે એક મહત્વની વસ્તુ એ યાદ રાખવી કે ગેસનો દુખાવો ક્યારેય પણ હોય, ગેસને કારણે અનઇઝીનેસ હોય તો એટલો મામૂલી, એટલો નેગ્લિજિબલ હોય છે કે બીજા દિવસ સવારે તો શું 1 કલાક પછી પણ યાદ ના હોય કે મને ગેસનો દુખાવો. તો એ એવો વેગ અને માઇલ્ડ હોય છે. પણ જ્યારે આપણને ખાસ કરીને એનોઇંગ લાગે કે એના કારણે ઊંઘ ઉડી જાય કે પરસેવો થાય, ગભરામણ થાય, તો એ રીતનો દુખાવો ક્યારેય ગેસનો ના હોઈ શકે. અને એ રીતના જ્યારે સિમ્પટમ્સ આવે તો સત્વરે ડોક્ટરનો, નજીકની હોસ્પિટલનો સંપર્ક કરવો, ECG કઢાવો. અને ખાસ કરીને આવા કિસ્સાઓમાં મહત્વનું એ પણ હોય છે કે જો શ્રમ પડે શરીરને, હૃદયને, તો ઘણીવાર ગંભીરતા વધી જતી હોય. તો એવા કેસમાં જ્યારે આ રીતના લક્ષણો હોય, ગભરામણ, પરસેવો, દુખાવો, ત્યારે વ્હીકલમાં જવું, એમ્બ્યુલન્સમાં જવું, કોઈની હેલ્પ લેવી કે રાધર દેન ચાલીને કે શ્રમ કરીને જવું એ ઘણીવાર જોખમી હોય છે. તો આદુ, લસણ અને તજ એનો ઉપયોગ તમારે લેડીઝ હોય કે જેન્ટ્સ એ બધાના ફૂડમાં એનો ઉપયોગ થવો જોઈએ. તો એ પણ તમારું એન્ટી ઇન્ફ્લેમેટરી કરશે, કોલેસ્ટ્રોલ રિડક્શનમાં હેલ્પ કરશે. સો આ બધી વસ્તુઓ છે એ તમે ધ્યાન રાખવી જરૂરી છે. અને પ્લસ મિનરલ બેલેન્સ, એટલે તમારા જે સોડિયમ, પોટેશિયમ આ બધા મિનરલ્સ બી પ્રોપર હોવા જોઈએ. એટલે નારિયેળનું પાણી છે તમે સપોઝ એ પીવો તો પોટેશિયમ તમને પ્રોપર મળે તો એ તમારા હાર્ટને હેલ્ધી રાખવામાં મદદરૂપ થતું હોય છે. બનાનામાં બી સારું પોટેશિયમ, મેગ્નેશિયમ હોય છે, સો એનો ઉપયોગ કરવો જોઈએ. સો આ બધા ફૂડનું કોમ્બિનેશન પ્લસ તમારી એક્ટિવ લાઈફસ્ટાઈલ અને પ્રોપર સ્લીપ, આ બધું કરશો તો તમારું હાર્ટ હેલ્ધી રહેશે.
બિલકુલ બિલકુલ ચાલો ને અભિષેકભાઈ, જ્યારે આની ટ્રીટમેન્ટની વાત કરતા હોઈએ છે તો ક્યારે ઘણા બધા વ્યક્તિઓ એમ કહેતા હોય છે કે ના હાર્ટ એટેક અત્યારે હાલ તો આવ્યો ને એટલે અત્યારે હાલ તો ક્યાંક સિરિયસ અત્યારે હાલ થઈ જતા હોય છે. દરેક લોકો એમ કહેતા હોય છે કે ના હવે બહુ જ વધારે પડતું, નો ડાઉટ સાચવવું એ દરેક રીતનું અત્યારે હાલ તો જે જરૂરી જ હોય છે, પણ ક્યાંક અમુક લોકોને છે ને વધારે પડતો ડર પણ જોવામાં, હવે મારું શું થશે, હવે હું શું કરીશ, એવી પણ ક્યાંક સિચ્યુએશન જોવા મળતી હોય છે. આપ તેને પણ કઈ રીતે જુઓ છો? જેમ કોઈ પણ વસ્તુની ટ્રીટમેન્ટનો ડર રાખો એના બદલે રોગનો ડર રાખવો એ વધારે યોગ્ય છે. કે કોઈ રોગ છે તો ચલો એનો કોઈ ઈલાજ છે, જો ઈલાજ હોય તો ઇટ્સ બેટર. જો રોગ તો આપણે જ્યારે ભોગવવું પડે એ આપણું ભાગ્ય હોય તો આવે, પણ આપણે એટલીસ્ટ ભગવાનનો એ રીતે પાડ માની શકીએ કે ચલો આપણને રોગ એટલીસ્ટ એવો તો આપ્યો કે જેની ટ્રીટમેન્ટ વિશ્વમાં મેડિકલ સાયન્સ પાસે અવેલેબલ છે. જેમ કે હાર્ટ એટેકની ઘણી બધી સારવાર અલગ અલગ સ્ટેજ માટે અવેલેબલ હોય છે. જેમ કે હાર્ટ એટેકની લોહી પાતળું કરવાની દવાઓ, કોલેસ્ટ્રોલની દવાઓ, બીપી ડાયાબિટીસની દવાઓ, એ સિવાય એટેક આવે ત્યારે ઇમરજન્સીમાં લોહી પાતળું કરવા માટેના ઇન્જેક્શન્સ, એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી, એના પણ અલગ અલગ ટૂલ્સ, જરૂર પડે તો બાયપાસ. તો એ જે ટ્રીટમેન્ટ બધી છે એ અવેલેબલ છે. તો આપણે જરૂર પ્રમાણે અને ડોક્ટરના સજેશન પ્રમાણે યોગ્ય સમયે યોગ્ય ટ્રીટમેન્ટનો લાભ લઈ શકીએ. ક્યારેક આપણે જ્યારે સમય ગુમાવીએ તો ઘણીવાર સારવારમાં મોડું થઈ જતું હોય ત્યારે એના ગંભીર પરિણામો આવતા હોય છે. તો યોગ્ય સારવાર અને યોગ્ય સમય એ બેનું એટલું જ મહત્વ છે. અને જ્યારે સારવાર સૂચવવામાં આવે ત્યારે વિશ્વાસપાત્ર ડોક્ટર પાસે કે યોગ્ય હોસ્પિટલ, યોગ્ય ઇન્સ્ટિટ્યૂટમાં એની સારવાર કરાવવી જોઈએ. અથવા જો સેકન્ડ ઓપિનિયન લેવાની આપણને ઈચ્છા હોય તો એ પણ ઝડપથી લઈને શક્ય હોય એટલું વહેલું કરવું જોઈએ. પણ હા, ઇમરજન્સી કેસ, મધરાતના ઇમરજન્સી કેસ, એમાં આપણે ક્યારેક સેકન્ડ ઓપિનિયન કે એના માટે સમય આપણે વેડફી ન શકીએ, કારણ કે નહીતર આપણું જીવલેણ થાય. તો સારવારથી ગભરાવવા માટે કે જે પરિસ્થિતિ આવી છે એનો આપણે સ્વીકાર કરીને એમાં જે ઓપ્શન્સ અવેલેબલ હોય એ આપણે યોગ્ય સમયે સારવાર કરાવવી જોઈએ. અને અમુક જ્યારે બાળકોની વાત કરીએ તો બાળકોમાં પણ ક્યાંક હમણાં આ પ્રકારના કેસ જોવા મળ્યા છે, તો તે કયા કારણોસર હોઈ શકે છે? ઘણીવાર અલગ અલગ એજ ગ્રુપમાં અલગ અલગ કારણો લીધે કેસ જોવા મળતા હોય છે. જેમ કે એક તો બાળકોમાં જન્મજાત રોગો, હૃદય રોગો, જેમ કે જન્મજાત ધબકારા નિમિત્તા, જન્મજાત હૃદયમાં હોલ કાણું હોવું, એ રીતના બાળકોમાં જોવા મળી શકે છે. પણ હાલ જે એડલ્ટહુડમાં અધરવાઇઝ કોરોનરી ડિસીઝ એટલે કે હાર્ટ એટેકના કેસીસ જોવા મળતા હતા, એવા પણ ક્યારેક યંગ એજમાં જોવા મળે છે. મેં મારી લાઈફમાં જે ઓછી એજમાં હાર્ટ એટેકના કેસ જોયા, એમાં સૌથી ઓછી એજમાં મેં જોયેલો કેસ છે 11 વર્ષના કિશોરમાં જોવા મળેલો. એનાથી થોડોક મોટો મેં 17 વર્ષમાં હાર્ટ એટેકનો કેસ જોયેલો. તો આવા કેસમાં ઘણીવાર ફેમિલિયલ હાઇપરકોલેસ્ટ્રોલેમિયા એટલે કે જન્મજાત જે બોડીમાં કોલેસ્ટ્રોલના ચયાપચયની જે ક્રિયાઓ હોય, ચરબીના કે લિપિડ પ્રોફાઇલના, એ ઘણીવાર અનિયંત્રિત હોય, જીનેટિક ફેક્ટર એમાં કારણભૂત હોય, તો જે કોલેસ્ટ્રોલનું પ્રમાણ નાની એજમાં જ ઘણીવાર વધારે વધી જતું હોય તો એ હૃદયની શરીરની નળીઓમાં જમા થઈ અને નાની વયમાં ઘણીવાર હાર્ટ એટેક આપતું હોઈ શકે છે. એ સિવાય સ્કૂલ એજમાં, સ્કૂલ ચિલ્ડ્રનમાં ઘણીવાર જંક ફૂડનું પ્રમાણ વધારે હોય છે. તો જંક ફૂડની વાત કરું તો એનો જે સૌથી મોટો દાનવ છે જંક ફૂડનો આજના સાંપ્રત સમયમાં, એ પામ ઓઇલ છે. કે વર્લ્ડ વાઇડ જો વાત કરું તો છેલ્લા 5 વર્ષમાં પામ ઓઇલનું કન્ઝમ્પશન માત્ર છેલ્લા 5 વર્ષમાં 4 ગણું વધી ગયું છે. અને જે ભારતનો નંબર જે 2018-19-20માં વિશ્વમાં 5મો-6થો હતો, એ છેલ્લા 1-2 વર્ષમાં એ આગળ આવીને વર્લ્ડ વાઇડ પામ ઓઇલના કન્ઝમ્પશનમાં પહેલો બીજો થઈ ચુક્યો છે. તો આ ઘરની બહારનું તમે કોઈ પણ જંક ફૂડ ખાવ, બહારનું ખાવ, તો એમાં પામ ઓઇલ હોવાનું. અને આ જે પામ ઓઇલ છે એ એક્સ્ટ્રીમલી એથ્રોજેનિક છે, કે જેને કારણે નળીઓમાં કોલેસ્ટ્રોલ જામે છે, એક્સ્ટ્રીમલી ઇન્ફ્લેમેટરી છે, કે નળીની દિવાલો ડેમેજ થાય છે, એમાં સોજો આવે છે અને પછી એમાં કોલેસ્ટ્રોલ જમા થાય છે. તો આ બધા જે કારણો છે એ યંગ એજમાં કારણભૂત હોય છે. જી ઇવન તમે જે રીતે એક પેલું કહેવાય ને ચીટ ડેની તમે વાત કરી કે ના ચીટ ડેનો અત્યારે તો લોકો બહુ દુરુપયોગ કરતા હતા, પછી ચીટ ડે રાખવો જોઈએ કે ના રાખવો જોઈએ? કારણ કે બધા પેલું કહેવાય ને કે ના જીમ કરતા હોય કે પછી અત્યારે બહાર જતા હોય તો એ લોકો એમ વિચારતા છે કે ના સન્ડે છે એટલે સન્ડે જ્યારે ફ્રેન્ડ સાથે અત્યારે તો બહાર જવું હોય એટલે પછી આ બધું ચાલે, તો પછી આ ચીટ ડે રાખવો જોઈએ? અને જો રાખવો જોઈએ તો કેટલો, ના રાખવો જોઈએ તો કેવી રીતે? અત્યારે તો એ એમ કહેવાય ને કે વીકેન્ડ અત્યારે તો કેવી રીતે, એમાં શું કરવું જોઈએ એવું તો કે જેનાથી આપણી બોડી ફિટ રહે? એવું કહીશ એને ચીટ ડે ના કહીએ આપણે, પણ એ ચીટ ડે એટલે આપણી જાત સાથેનું ચીટિંગ કહેવાય. એના કરતા બેટર આપણે વર્ડ યુઝ કરીએ કે આપણું લવ મીલ કે આપણી ચોઇસ ઓફ મીલ એમ. સો ડેફિનેટલી આપણે એ કરી શકીએ. એટલે 80-20 નો રેશિયો આઈ થિંક હોવો જોઈએ કે 80% આખું વીક તમે હેલ્ધી ફૂડ ખાધું છે
તો 20% 10% જેટલું તમે અગર અનહેલ્ધી ખાશો તો વાંધો નહીં આવે. પણ થ્રુ આઉટ ધ વીક તમારે પછી ધ્યાન રાખવું પડે કે જે પેકેટ ફૂડ છે બધી વસ્તુઓના એ છે તળેલું, વારંવાર તળેલું ખાવાનું, એકનું એક તેલમાં તળેલું, કે પછી સરે જેમ કહ્યું કે પામ ઓઇલ વાળું, પછી જે બધા પેકેટ ફૂડ હોય છે બધામાં માલ્ટોડેક્સ્ટ્રીન પણ બહુ હોય છે, એટલે એ બી શુગરનું સૌથી ખરાબમાં ખરાબ સ્વરૂપ છે. એટલે એ બધી વસ્તુઓ જો તમે અવોઇડ કરતા હોય ને, અને પછી વીકમાં તમે એકવાર તમારું મીલ તમે એન્જોય કરતા હોય તો વાંધો નથી કે તમે એક મીલ તમારી ચોઈસનું, પણ મોડરેશનમાં, ક્વોન્ટિટી વાઇઝ પછી ઓવર ના થવું જોઈએ, પણ તમે ચોક્કસથી એન્જોય કરી શકો. પણ મેક શ્યોર કે 80-20 રૂલ, 80% તમારું આખા વીકનું જે ફૂડ છે એમાં 80% હેલ્ધી હોવું જોઈએ, 15-20% તમે આવી તમારી ચોઈસનું કંઈક એડ કરી શકો છો, બીકોઝ વી આર હ્યુમન. સો આપણને એ બધી વસ્તુનું આટલું બધું બહાર આપણી સામે હોવાનું છે, એટલે મન તો દરેક વ્યક્તિને થવાનું છે. સો એવી રીતે આપણે રિસ્ટ્રિક્ટ નહીં કરી શકીએ કે કમ્પ્લીટલી આપણે કંઈ પણ ના લઈએ. એટલે આ જીત તરલ એમ કહે ને કે આ યુથ માટે તો તરલ બરાબર છે, પણ બાળકોએ પણ ખાસ કેવી રીતે ધ્યાન રાખવું જરૂરી છે? છેલ્લે ટૂંકમાં શું કહેશો આપ? એટલે સિમ્પલી કહીએ ને તો તમારે પ્રોપર જે ઊંઘ છે ને એ બહુ મેઇન છે. એટલે તમારી સ્લીપ હોવી જોઈએ, તો તમારા બોડીમાં જે ડેમેજીસ હશે ને એ પણ થોડા તમને રિકવર થઈ જશો. એટલે 7 to 8 અવર્સ સ્લીપ પ્લસ તમારું જે દિવસ દરમિયાન એક્ટિવનેસ જે થોડી હોય એ વધારે હોવી જોઈએ. દિવસ ઓફિસ બેઠાડું જીવન હોય ને ઓફિસમાં, તો પણ દર 2 કલાકે ઉભા રહીને તમે 5 મિનિટ જેટલું વોક કરો, કે એટલીસ્ટ થોડુંક બેઠાડું જીવનમાં તમે થોડા એક્ટિવ થઈ જાઓ. ઘરે પણ જે વિમેન હોય એ લોકો પણ બેસી ના રહ્યા કરતા દર કલાકે થોડા ઉભા થઈને કંઈક એક્ટિવ રહેશે તો ફાયદો કરશે. અને ફૂડમાં જેમ મેં કહ્યું કે પ્રોટીન દરેક મિલમાં એડ કરે, ફાઈબર દરેક મિલમાં એડ કરે, તો આટલી વસ્તુઓ જો કરશે ને તો પણ વાંધો નહીં આવે. દે વિલ સ્ટે હેલ્ધી. ખ્યાતિબેન અને અભિષેકભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, જે પ્રમાણે હાર્ટ એટેકના જે કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, ખ્યાતિબેન અને અભિષેકભાઈએ બહુ જ સારી એવી માહિતી આપી, અને ફોલો કરજો. અને મહેરબાની કરીને જે પેલી ચીટ ડેની વાત કરીને તરત દરેક લોકો જે તેને ફોલો કરતા હોય છે એને પ્રોપર વેમાં પણ ફોલો કરવો બહુ જરૂરી છે. 80 અને 10% કે પછી 90 and 10%, 80 and 20%, અત્યારે તો કેવી રીતે આપણે આપણી બોડીને અત્યારે તો જે પ્રોપર રાખવાની એ જવાબદારી આપણી પણ છે. તેની સાથે આજના વિશેષ કાર્યક્રમને આપશે છે. નમસ્કાર.